તો ભાવનગરના જળાશયોમાં પાણીની આવક થઈ છે। ભારે વરસાદથી રજવડ ડેમમાં પાણીની આવક થઈ છે। રજવડ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે ભાવનગરના જળાશયોમાં પાણીની આવક થઈ છે। રજવડ ડેમ ફૂલ ભરાયો છે। ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। નીચેના વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોના જે ગ્રામ્ય વિસ્તાર છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે ઉપરવાસમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ડેમના 4 દરવાજા ખોલવાની ફરજ પડી છે। વધુ વિગતો સાથે અમારી સાથે હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, જે રીતે સૌરાષ્ટ્રમાં ગઈકાલ સાંજથી જે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા, નદી નાળા છલકાઈ રહ્યા છે, હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ 7 દિવસ ભારે રહેશે ગુજરાત। હજુ આગાહી ભાવનગર અને અલગ અલગ જિલ્લાઓની અંદર આ કરવામાં આવી છે અને આજે પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગની છે। ગઈકાલે માત્ર 24 કલાકમાં પડેલા વરસાદને કારણે ભાવનગર જિલ્લાના જે જળાશયો છે એમાં મોટાભાગના જળાશયોમાં પાણીની આવક વધુ માત્રામાં થતાં દરવાજા ખોલવી પડે તે પ્રકારની સ્થિતિ થઈ છે। આ રજાવડા ડેમ છે જે શેત્રુંજી ડેમની બિલકુલ નજીક આવેલો છે। આ ડેમના પણ 4 દરવાજા અત્યારે ખુલ્લા છે। ગઈકાલે મોડી રાત્રે 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને તમામ દરવાજા ખોલી જે પાણીનું રૂલ લેવલ છે તે મેન્ટેન કરવામાં આવી રહ્યું છે। અત્યારે પાણીની આવક ઉપરવાસમાંથી ઘટતા એ દરવાજા ઘટાડી અને 4 કરવામાં આવ્યા છે, જેથી કરી અને રૂલ લેવલ મેન્ટેન થાય। સ્વાભાવિક રીતે જ આટલા વિસ્તારની અંદર અલગ અલગ 3 જેટલા ડેમો આવેલા છે કે 3 ડેમોમાં પાણીની ભરપૂર આવક છે। જે સ્થાનિકો અહીંયા પહોંચ્યા છે એમની સાથે પણ વાત કરીશું। શું સ્થિતિ છે? પાણી સતત આવી રહ્યું છે, ગઈકાલે પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી। કેટલા ટોટલ દરવાજા છે અને આનાથી ખેડૂતોને શું ફાયદો થાય? 8 દરવાજા છે અને ખેડૂતને તો રાહત છે, પણ પાણી તો વધે જ છે। હજી 4 બાણ અહીંયા ખુલ્લા છે। આ કયો ડેમ છે અને ખાસ આજુબાજુમાં 3 જેટલા અલગ અલગ ડેમો પણ આવેલા છે? રજાવળ, ખારો અને શેત્રુંજી। અને ખારો ઓવરફ્લો છે અને રજાવળ ઓવરફ્લો છે। શેત્રુંજીમાં શું સ્થિતિ છે? શેત્રુંજીમાં તો જે આવક તો ચાલુ છે પણ દરવાજા નથી ખુલ્લા। સ્વાભાવિક આ દ્રશ્યો રજાવળ ડેમ છે કે જે શેત્રુંજી ડેમની બિલકુલ નજીક આવેલો છે અને એમાં પણ ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે પાણીની જે આવક થઈ છે એ આવકના કારણે અત્યારે 4 દરવાજા ખોલી અને રૂલ લેવલ મેન્ટેન કરવામાં આવી રહ્યું છે। શિહોર અને આસપાસના વિસ્તારની અંદર ખેડૂતો માટે આ જે જળાશયો છે એ ખાસ રાહતના સમાચાર એમના માટે છે કે પહેલા જ વરસાદમાં તે ભરાઈ ચૂક્યા છે અને એના કારણે પાણીનું લેવલ જે છે તે ઉપર આવશે। આ ડેમના દરવાજા ખોલ્યા હોવાના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે કે જે ગામમાં અથવા તો ગામની પાસેથી આ નદી પસાર થાય છે ત્યાં લોકો નીચાણવાળા એ માટે તંત્રએ પણ અપીલ લોકોને કરવામાં આવી રહી છે। એ જ પ્રકારે શેત્રુંજી ડેમના પણ દરવાજા ખોલવામાં આવ્યા છે। 20 જેટલા દરવાજા ખોલી અને શેત્રુંજીનું રૂલ લેવલ છે તે અત્યારે મેન્ટેન કરવામાં આવી રહ્યું છે, કારણ કે હજુ પણ હવામાન વિભાગની આગાહી છે 24 કલાકમાં ભારે વરસાદ ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસી શકે છે, એટલે આ જળાશયોના રૂલ લેવલ અત્યારે મેન્ટેન કરાઈ રહ્યા છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।